ગત મોડી રાત્રે વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। પવન સાથે વરસાદ પડતા વડોદરા શહેરમાં વૃક્ષ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી હતી। ગત મોડી રાત્રે વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, ત્યારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી, જેમાં કારેલીબાગ વેદ મંદિર સામે મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી થતા 4 મકાનો દબાઈ ગયા હતા। સદનસીબે તમામ રહીશોનો બચાવ થયો હતો। 6 વાગે થયું તો એકદમ અમારી લારી ઉપર અવાજ આવ્યો, તેમાં અમે બધા જાગી ગયા। આ જાગીને અંદર ને અંદર અમે હતા, પણ લાઈટનો વાયર પડ્યો તો અમે નીકળ્યા કેવી રીતે? નીકળવાની જગ્યા નથી તો અમે મૈત્ર થઈ ગયા। પછી જીબી વાળાને બોલાયા અને જીબી વાળા આવ્યા અને લાઈટ બંધ કરી તો અમે 3 જણા નીકળ્યા અને એક છોકરો અહીંથી બહાર નીકળ્યો। 4 જણા અમે બેરે નીકળ્યા સાહેબ। અમે કેવી રીતે નીકળ્યો? અમે બધા દબાઈ જાત। બધાનો બચાવ થયો છે? હા, બચી ગયો અમે, ને કે આ થાંભલો ના હોત તો અમે કોઈ બચત ના 4 ને। શું નામ? હા, કાચીબેન।